નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 1ના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરીશું. વિભાગ એનું સોલ્યુશન જોવાનું બાકી છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર જે છે બધા વિષયનું સોલ્યુશન મળી રહેશે. વધુ માહિતી માટે મિત્રો આ નંબર જે આપેલો છે એ નંબર ઉપર તમે મેસેજ પણ કરી શકો છો. હવે આપણે વાત કરીશું નીચે આપેલા કુલ 13 પ્રશ્નો છે અને તેમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ જે છે તમે આપી શકો છો. દરેકના 2 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, 13 પ્રશ્નોમાંથી તમને ગમતા 9 પ્રશ્નો લખવાના રહેશે. પહેલો છે પ્રશ્ન નંબર 25. નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓની અંદર નેગ્રીટો અથવા તો નીગ્રો એટલે કે હબસી પ્રજા હતી એવું કેટલાક ઇતિહાસકારોનું માનવું છે. નેગ્રીટો અથવા નીગ્રો હબસી આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ ભારતની અંદર આવ્યા હતા અને તેઓ દેખાવે શ્યામ વર્ણના 4 થી 5 ફૂટ જે છે ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વિશે કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે અને ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં ભારત ભૂમિ માટે ભારત વર્ષ અથવા તો ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્તે વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આપણા દેશની સમૃદ્ધિથી મિત્રો આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ અહીં વેપાર કરવા આવી અને તેઓ અહીં સ્થાયી થયા. આમ પોતાના ભિન્ન ભિન્ન આશ્રયથી આવેલી પ્રજા ભારતની અંદર સ્થિરતા પ્રાપ્ત થતાં ભારતીય સંસ્કૃતિની અંદર મહાનંદમાં ફળી ગઈ. તેમના આદાન પ્રદાનની પ્રક્રિયાના લીધે અનેક પરિવર્તનો થયા. વળી પેઢી દર પેઢી આપણા વારસાનું હસ્તાંતરણ થતાં તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ બન્યો. પાટણના પટોળા વિશે જે છે મિત્રો ટૂંકમાં માહિતી આપવાની છે અને માર્ચ 2022માં આ પ્રશ્ન પૂછાયેલો છે. ગુજરાતના સોલંકી યુગના સમયની અંદર પાટણમાં આવીને સ્થાયી થયેલા કારીગરો એટલે કે શાળવીઓએ બનાવેલા પટોળા આજે મિત્રો વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. પટોળાની આ કળા આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્તને પાટણના પટોળા કહે છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી કહેવાય છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કળા હાલમાં મર્યાદિત કારીગરો પાસે મિત્રો રહી છે. પ્રશ્ન નંબર 28. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિધાન સમજાવો. તો માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સંકળાયેલી છે. ધાતુ વિદ્યાની શોધ પહેલાના સમયની અંદર માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો વધુ ઉપયોગ કરતો હતો. માટીકામ માટેના પ્રાચીન ભારતના પ્રથમ યંત્ર તરીકે કુંભારનો ચાકડો ગણાવી શકાય છે. માટીમાંથી બનાવેલી સામગ્રીની અંદર માટીના રમકડા, માટીના ઘડા, ઉલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તેમજ અનાજનો સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણાવી શકાય છે. તત્કાલીન સમયે મકાનો એટલે કે ઘરોની જે દિવાલો છે, દિવાલો પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું હતું. રસોઈના વાસણો પણ માટીના રહેતા. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા વિવિધ પ્રકારના પ્રવાહી ભરવા માટે વપરાતા વાસણો પણ માટીના હતા. નવરાત્રિ સમયે માટીના ઘડા ગરબો જે માતાજીના ગરબા તરીકે જોવા મળે છે એ મિત્રો હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધાર ગણાતા સ્થળો પૈકી ગુજરાતનું લાઘણજ અને દક્ષિણ ભારતનું નાગાર્જુનકોડા છે. મોહેજો-દડો, હડપ્પા અને લોથલ વગેરે સ્થળોએ તેમની સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો આપણને પ્રાપ્ત પણ થયા છે. કોણાર્કના સૂર્ય મંદિર વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, કોણાર્કનું સૂર્ય મંદિર
ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે જે છે એ આવેલું છે. મંદિરનું નિર્માણ 13મી સદીની અંદર ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ વિદ્યાર્થી મિત્રો એક રથ મંદિર છે, એટલે કે સમગ્ર મંદિર 7 અશ્વો એટલે કે ઘોડાથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ ધરાવે છે. તે આ રથને મંદિરના આધારને સૌંદર્ય દર્શાવતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. દરેક પૈડાને 8 આરા છે, જે દિવસના 8 પ્રહર દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની બાબતની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી કરેલું હોવાથી કાળા પેગોડાના નામ તરીકે ઓળખાય છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતા પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 30. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. મિત્રો, આ વિધાન સમજાવો. માર્ચ 2020માં પ્રશ્ન પૂછાયેલો છે. તો જવાબ આવશે કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની છે અને જાણીતી છે. 4 ધામની યાત્રામાં બદ્રીનાથ એટલે કે ઉત્તરાખંડ, રામેશ્વર તમિલનાડુ, દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને ઉત્તર ભારતમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણવ દેવીની યાત્રા પણ ખૂબ મહત્વની ગણાય છે. ગુજરાતમાં ગિરનાર, લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ એટલું જ મહત્વ છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરે છે. આમ આપણા દેશના લોકો તીર્થધામો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે તેની સંખ્યા વધી ગઈ છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે. માટે કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. જંગલ વિનાશના કારણો જણાવો. તો જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી પોતે કરે છે. જંગલ વિનાશનું સૌથી વધુ જવાબદાર કારણ માનવની જમીન મેળવવાની ભૂખ છે. આ ઉપરાંત શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ, નવી વસાહતો અને રહેઠાણનું સ્થાપન, ઇમારતી અને બળતણ માટે મિત્રો લાકડું મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિથી ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિ માટે અપનાવાતી પદ્ધતિ, દાવાનળ, આવા અનેક કારણે જંગલોનો વિનાશ મિત્રો આજે થઈ રહ્યો છે. પારિભાષિક શબ્દનો અર્થ આપો. ખનિજ અને બોક્સાઇટ. તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓ, અજૈવિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે અને તે સૌપ્રથમ ફ્રાન્સના લેસ બોક્સ નામના સ્થળ પાસેથી મળી આવી હતી. નંબર 33. ચૂનાના પથ્થરના ઉપયોગો લખો. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. તે લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગો માટે ઉપયોગી છે. તે સોડાએ, સાબુ અને રંગ રસાયણમાં ઉપયોગી છે અને તે મકાન બાંધકામમાં પણ ઉપયોગી છે. મને ઓળખો. સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ. તો પ્લાસ્ટિક ઉદ્યોગ. પૂર્વનું માન્ચેસ્ટર. તો અમદાવાદ. શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સમજાવો. મિત્રો, ઓગસ્ટ 2020માં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ભારતનો શણ ઉદ્યોગ જે સમસ્યાનો સામનો કરી રહ્યો છે તે આ પ્રમાણે છે. તેની પહેલી સમસ્યા મિત્રો એ છે કે આજે ચીજ વસ્તુના પેકિંગ માટે અન્ય સસ્તા વિકલ્પ મળી રહે છે, જેથી શણની માંગ ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ચીજ વસ્તુઓની માંગ ઘટી રહી છે, કારણ કે તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ પ્રમાણમાં વધુ ટકાઉ અને ચડિયાતી છે. શણ અને તેની વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ પણ વધતું જાય છે. આતંકવાદની આર્થિક અસરો જણાવો. ઓગસ્ટ 2020માં પ્રશ્ન પૂછાયેલો છે. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગનો વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી અને જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે.
તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે. આતંકવાદના પરિણામે મિત્રો રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગો, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. પ્રશ્ન નંબર 37. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો લખો. ગમે તે 4 ઉપાયો લખવાના છે. તો સાંપ્રદાયિક તત્વોને બધા નાગરિકોને અને સરકારે સખ્તાઈથી દૂર કરવાના પ્રયત્નો કરવા. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં જ ધર્મોને સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ધર્મો પ્રત્યે આદરભાવ કેળવાય છે. સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ મિત્રો આચારસંહિતા લાગે છે અને તેનો ચુસ્તપણે અમલ પણ કરાવવો જોઈએ. આમ રેડિયો, ટેલિવિઝન અને સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાનું શ્રેષ્ઠ વિચારનું માધ્યમ છે અને તેના દ્વારા સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર જે છે એ મિત્રો કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.